મરદને તો મોત ખપે ભાઈ, હારવું નહીં. તો હેલો વોટ ઇઝ સમી હેડિયલ સેમ ટોકના વિડિયોમાં આપનું સ્વાગત છે. તો ભાઈ ફાઇનલી આજે મેં દેખ્યું વિક્ટર 303. બહુ ઘણા ઇંતજાર અને બહુ ઘણા સ્ટ્રગલ પછી મને મૂવી જોવા મળ્યું. તો ભાઈ કેવું છે મૂવી, ચલો એની વાત કરી લે. તો ભાઈ મૂવીમાં સૌથી પહેલા હું વાત કરું તો સ્ટારકાસ્ટની અંદર છે શિવ વાઢેર, ચેતન દાનાણી, અંજલિ બારોટ અને મેની મોર સ્ટારકાસ્ટ. ભાઈ એક વસ્તુ હું કહેવા માંગીશ, મૂવી જોયા પછી જે રીતની ભાઈ એક્સપેક્ટેશન્સ હતી એ દરેક એક્સપેક્ટેશન ઉપર મૂવી ખરું ઉતર્યું. સમંદરના મેકર્સે બનાવ્યું હતું ને ટ્રેલરમાં મેં કીધું હતું કે મને સમંદરવાળી વાઈ બને એ રીતનું થોડી બીક બી લાગી રહી છે કે એવું ના હોય, ક્યાંય એના જેવું ના નીકળે. ભાઈ મારો આખો નજરિયો ફરીથી બદલી નાખ્યો. આ મારા આ વર્ષનું બીજું પિક્ચર છે જે મેં પહેલાં જોયું હતું કાશી રાઘવ, અને ફરીથી હવે જોયું મેં વિક્ટર 303. બંને એક જ દિવસે આવ્યા હતા. આમાં થોડું લેટ થઈ ગયું, એની માટે માફી. કોન્સેપ્ટ કંઈક એવો છે કે વિક્ટર એ એક એવા માણસનો દીકરો છે જેને એ ગામના અને દરેક લોકોને ખૂબ મદદ કરી છે, અને મતલબ કહેવાય ને કે એક રાજા અને રાજાનો દીકરો એ રીતનું એની સ્ટોરી બતાવવામાં આવી છે. અને વિક્ટરની જે દુનિયા બતાવી છે એ આખી બહુ જ અલગ છે. અને વિક્ટર જે રીતે ભાઈ મતલબ એનું કેરેક્ટર જે રીતનું પ્રેઝન્ટ કર્યું છે. સમંદર મૂવીની અંદર મને થોડી ઘણી એવી શિકાયતો હતી કે મૂવીનો સ્ક્રીન પ્લે બહુ જ નબળો લખવામાં આવે છે, મૂવીનો સ્ક્રીન પ્લે બહુ વધારે લેન્ધી છે અને અમુક વસ્તુ જોયા પછી કંટાળો આવતો હતો. એ બધી વસ્તુની ભાઈ કહેવાય ને કે સમસ્યાનો હલ આ મૂવીમાં છે. મતલબ કે એ જ વિશાલ વડાવાળાએ બનાવેલું મૂવી છે અને સ્વપ્નિલ મહેતાએ ડાયરેક્ટ કર્યું છે અને રાઇટર પર છે. તો એમનું આ મૂવી ભાઈ મને બહુ જ ગમ્યું. મૂવીનો પ્લોટ એની સ્ટોરી દરેક વસ્તુ તમને છે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી એ રીતે પકડીને રાખશે કે તમને એ દુનિયામાં તમે ખોવાઈ જશો. બહુ જ સરસ રીતે બતાવવામાં આવેલી આ સ્ટોરી છે. એક વિક્ટરની સ્ટોરી, વિક્ટરની વિક્ટરી જે રીતે બતાવી છે ભાઈ બહુ જ મજા આવી. મને કહેવાય ને કે સાઉથ મૂવીના જે એક્શન સીન્સ ને એ રીતનું હોય છે તો એ ટાઈપથી અલગ જ પડતું, મતલબ કહેવાય ને કે એ રીતને ટક્કર આપતું આ મૂવી છે. અને એના એક્શન સીન્સ ને દરેક વસ્તુ બહુ સારી રીતે કરવામાં આવી છે. આમ તો ગુજરાતી મૂવીના બજેટ ઓછા હોવાના કારણે એમને ઘણી મુસીબતો પડતી હોય છે, કારણ કે એમને પછી કહેવાય ને કે એક્શન સ્ટન્ટ અને એ બધી દરેક વસ્તુની અંદર ઘણી વસ્તુની તકલીફો પડે. પણ આ વસ્તુની અંદર જે ઓછી વસ્તુમાં પણ જે વધારે બતાવ્યું છે એ બહુ જ ગમ્યું મને. અને આ મૂવી છે ને તમને ક્યાંય પણ બોર નહીં થવા દે. અને એની અંદર અમુક વસ્તુઓ જે હું તમને નોટિસ મેં કરીને તમને હું જણાવવા માંગુ તો ભાઈ એમાં છે કે ચેતન દાનાણીની બેક સ્ટોરી બતાવી છે. એ વસ્તુ જે વિક્ટરની સ્ટોરી સાથે મર્જ કરીને મતલબ એના સાથે સાથે જ ફ્લેશબેકની અંદર બતાવે છે એ વસ્તુ ઘણી સારી કરી મેકર છે. એ ક્રિએટિવિટી સાથે પણ સારું દેખાઈ આવે છે, કારણ કે જો એને અલગ બતાવ્યું હોત ને તો એ વસ્તુ થોડી લેન્ધી થઈ જાત. અને સૌથી વધારે મને ગમ્યું તો આનો ભાઈ ટાઈમિંગ, કેમ કે 2 કલાકનું જ પિક્ચર અને 2 કલાકમાં જ ભાઈ મતલબ સ્ટોરી થી ચાલુ થઈને સ્ટોરી ઉપર જ પતે. કોઈ જ બીજી આડી અવડી વાત નહીં ભાઈ, સીધો ટોપિક અને સીધો ટોપિક ઉપર જ પૂરી. બહુ જ સરસ રીતે બતાવવામાં આવેલી આ મૂવી છે ભાઈ. ગેંગસ્ટર ડ્રામા મૂવી જો તમને ગમતી હોય ને તો ભાઈ ગિફ્ટ છે આ તમારા માટે. મેં હોપ ઓછી રાખી હતી પણ તો પણ એ હોપ ઉપર મારું કહેવાય ને કેમ મને હોપથી વધારે જ મળી ગયું. એ વસ્તુ તો છે ભાઈ. બહુ મજા આવી ગઈ આ પિક્ચર જોઈને. એક્ટર્સની વાત કરું તો એક્ટર્સની દરેકની એક્ટિંગ ભાઈ લાજવાબ, બધી વસ્તુમાં મજા આવી ગઈ. બીજીએમ પણ સારું એવું એમ લાગે ને કે જેમ વાઇબ બનાવી દે એ વાઇબ વાળું મ્યુઝિક, બીજીએમ મજા આવી ગઈ. અને એનું પેલું ગીત પંખા ફાસ્ટ છે ભાઈ, ફાસ્ટ કરી નાખ્યું ભાઈ, મજા આવી ગઈ. એકવાર જરૂર જોજો ભાઈ, મિસ ના કરો આ મૂવીને, બહુ મજા આવી ગઈ. બાકી જો આ મૂવીને હું સ્ટાર આપવા માંગુ તો 3.5 આઉટ ઓફ 5 સ્ટાર આ મૂવીને હું આપીશ. બાકી કેવો લાગે તમને મારો રિવ્યુ કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી કાશી રાઘવનો રિવ્યુ આવી ગયો છે તો એ પણ એકવાર જોઈ લેજો. અને આજે જ સ્કાય ફોર્સનું ટ્રેલર આવ્યું તો એનું પર રિએક્શન બનાવ્યું છે અને દીવાનું પર રિએક્શન આવી જશે થોડા ટાઈમમાં ટીઝરનું, તો એ પણ જોઈ લેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય. ભાઈ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા જજો ભાઈ, સબસ્ક્રાઇબ પ્લીઝ.